આગમાં હોમાઈ ગઈ। તે આગની શરૂઆત આવી રીતે થઈ હતી। સીસીટીવીમાં જોઈ શકાય છે। આપણે સીસીટીવીમાં બતાવીશું કે આગની શરૂઆત કઈ રીતે થઈ હતી। સીસીટીવીમાં જોઈ શકાય છે કે વેલ્ડિંગ કરતી વખતે તણકાનો ખરે છે અને પછી ગેમ ઝોનમાં વિકરાળ સ્વરૂપમાં આગ પસરે છે। જોતામાં આગની જાળ ફેલાય છે અને આગ વિકરાળ બને છે। ગેમ ઝોનમાં 28 જિંદગી હોમાઈ ગઈ। ગેમ ઝોનમાં નાસભાગ મચે છે। આગને કાબૂમાં લેવા પ્રયાસ પણ થાય છે, પરંતુ આગની જ્વાળા એટલી વિકરાળ હતી કે ગેમ ઝોનને ઝપેટમાં લઈ લીધી। આપ આ સીસીટીવી ફૂટેજ જરા ધ્યાનથી જુઓ, જેમાં વેલ્ડિંગનું કામ ગેમ ઝોનની અંદર ચાલે છે અને વેલ્ડિંગના એક તણખાએ કઈ રીતે 28 જિંદગી હતી નહોતી કરી નાખી। આ એ ઘટના છે કે જ્યાં ખરેખર વેલ્ડિંગનું કામ ચાલતું હતું। શનિવાર હતું, વેકેશન હતું અને શનિવારના રોજ ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કામ ચાલતું હતું। આ વિશે વધુ માહિતી મેળવે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ। જી મોહિત, શું છે સમગ્ર માહિતી? તુષાર, TV9 દ્વારા જ્યારે આ ઘટના બની તે ઘટના બની ત્યારબાદ સતત એ વાત છે તે કહેવામાં આવી રહી હતી કે જે ગેમ ઝોન છે તે ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું ને વેલ્ડિંગ છે તેનું તણખલું છે તે નીચે એક જે સીટ આવેલી હતી, જે કેટલીક ચીજ વસ્તુ આવેલી હતી તેના પર પડતા આ આગ છે તે વિકરાળ બની ગઈ હતી। આ જે વાતની સાબિતી થઈ છે અત્યારે જે પ્રકારે TV9 ની સ્ક્રીન પર અત્યારે જે સીસીટીવી ફૂટેજ જોવા મળી રહ્યા છે તેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે એક વેલ્ડિંગના કામ દરમિયાન ઉપરના માળે કામ ચાલી રહ્યું હતું અને નીચે કેટલોક સામાન પડ્યો હતો, તેમાં તણખલું પડ્યું। પહેલા સામાન્ય આગ હતી, પરંતુ અચાનક જ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે કોઈ પણ વ્યક્તિ છે તે ગેમ ઝોનની બહાર નીકળવા માટે તેમને જગ્યા જ ન મળી અને ધુવાણાના ગોટે ગોટા છે તે જોવા મળ્યા। સ્થાનિક સ્ટાફ છે તે તેમના દ્વારા જે કેટલાક ફાયરના ઇક્વિપમેન્ટ દ્વારા આજે આગને કાબુમાં લેવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો, પરંતુ આટલી મોટી ઇમારત અને આ પ્રકારની જે ઇમારત છે એટલે કે ફેબ્રિકેશનની જે ઇમારત છે તેમાં ફાયરની જે પ્રકારની જરૂરિયાત હોવી જોઈએ તે જરૂરિયાત દેખાતી નથી અને તેને કારણે જ આ આગ છે તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। જો ફાયરના ઇક્વિપમેન્ટ છે તે યોગ્ય રીતે ઇન્સ્ટોલેશન કરેલા હોત તો તુરંત જ પાણીનો મારો ચલાવવાના કારણે આ આગ છે તેના પર કાબુ છે તે આવી ગયો હોત, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ જે 28 જેટલા લોકોએ આ ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા છે। હવે જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવી છે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે અને જે પ્રકારે જે ગેમ ઝોન છે તેના સંચાલકોની જે બેદરકારી છે, કારણ કે એક તરફ ગેમ ઝોન ચાલી રહ્યો હતો અને બીજી તરફ આ પ્રકારનું સમારકામ છે તે કરવામાં આવી રહ્યું છે અને એ પણ જોખમી સમારકામ કરવામાં આવી રહ્યું હતું, તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે। સમગ્ર મામલે સીટ છે તેના દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને તમામ પુરાવો છે તે